માસિક ધર્મ દરમિયાન શરમ અને સંકોચ અનુભવતી દીકરીઓ અને મહિલાઓ આજે પણ બહારથી સેનેટરી પેડ ખરીદવામાં ખચકાટ અનુભવે છે. આ જ કારણે તેઓ ગંદા કપડાનો ઉપયોગ કરીને ગંભીર બીમારીઓનો ભોગ બને છે. આ સામાજિક સમસ્યા સામે લડવા માટે બનાસકાંઠાના એક કલા શિક્ષકે અનોખું આંદોલન શરૂ કર્યું છે. ઉત્તર ગુજરાતના પાલનપુર શહેરના 45 વર્ષીય કલા શિક્ષક નયનભાઈ ચતરારિયા, જેઓ હવે ગુજરાતના પેડમેન તરીકે જાણીતા છે, 2022માં અંતરિયાળ ગામડામાં માસિક ધર્મને લઈને એક દીકરીને રડતા જોતા તેમને આ પહેલ શરૂ કરવાની પ્રેરણા મળી. તેમણે નક્કી કર્યું કે હવે સમય આવી ગયો છે કે મહિલાઓ જાતે જ શરમ સંકોચ વિના સેનેટરી પેડ મેળવી શકે. એકવાર ગામડેથી નીકળતા એક નર્સરી જેવો વિસ્તાર આવેલો અને એ વિસ્તારમાંથી એક મમ્મી એની દીકરીને મારતા મારતા પોતાના ઘરે લઈ જતી હતી. આ વસ્તુ જોયું અને ત્યારે મેં પૂછ્યું બેનને કે બેન, આ તમે દીકરીને કેમ માર્યા છો? એ પૂછવાનું કારણ પણ એ જ હતું કે હું ટીચર હતો તો મને પણ સ્વાભાવિક થાય કે સ્કૂલ ડ્રેસ પહેરેલો છે તો દીકરીને કેમ મરાય છે. પણ એ બેને મને એમ પૂછકારથી જવાબ આપ્યો. મને કહ્યું કે તમારો વિષય નહીં, તમે જતા રહો. એટલે હું મારી બાઇક લઈને આમ નીકળ્યો, પણ અચાનક જ પાછળ જ્યારે નજર પડી તો દીકરીના પાછળનો ભાગ જે હતો એ લાલ થયેલો અને એ આખા એના પગ પણ બગડેલા. એના ઉપરથી જ અંદાજ આવ્યો કે શું થયું હશે એમ. અને એના પછી ઘરે આવ્યા પછી એક મનોમંથન થયું, વિચાર થયો અને એક ઉદ્ભવ થયો વિચારનો કે ના, મારે આવી દીકરીઓ માટે થઈને કંઈક કરવું છે એમ. એના પછી મેં પાલનપુર અને આસપાસના કેટલાક ગાયનેક ડૉક્ટરના અનુભવ લીધા, એક્સપિરિયન્સ લીધા એમની પાસેથી, અને વાતો જાણી અને થોડા ગૂગલ ઉપરથી રિવ્યૂઝ વાંચ્યા અને પછી એઝ અ પેડમેન તરીકેની મેં 3.5 વર્ષ પહેલાં શરૂઆત કરી. અત્યાર સુધીમાં 17 થી 18 લાખની રકમના મફત સેનેટરી પેડ હું વહેંચી ચૂક્યો છું. આ બાબતે થઈ અને ગુજરાતના પેડમેન તરીકેની એક લોકપ્રિયતા મને મળી છે. નયનભાઈએ અત્યાર સુધી 488થી વધુ ગામોમાં જઈને 78,000થી વધુ દીકરીઓને જાગૃતિ આપી છે અને 18 લાખ રૂપિયાથી વધુના પેડનું મફત વિતરણ કર્યું છે. અને હવે તેમણે પોતાના ઘર આગળ જ જાહેર સ્થળે વિનામૂલ્યે સેનેટરી પેડની પરબ શરૂ કરી છે. ગુજરાતના ઇતિહાસમાં આ પ્રથમ પ્રયોગ છે. આ શરમ મુક્ત પરબ આજે અનેક મહિલાઓ અને દીકરીઓ માટે આરોગ્ય અને સન્માનનો માર્ગ બની રહી છે. આવી જ પ્રેરણાદાયક સ્ટોરીઝ માટે ફોલો કરો ગુજરાત વંદન. ધન્યવાદ. આભાર.